ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો ફ્રેન્ડ? તો બધા મજામાં? તો મજામાં જઈશું અને આપણે પણ મજામાં છીએ। અને અત્યારમાં જો સરસ મજાના નાય અને કમ્પ્લીટ થઈ ગયા છે। એમ કહેવાય કે આજ ઉઠવામાં અને ખૂબ જ મોડું થઈ ગયું છે। 8:30-9 વાગી ગયા છે, તો બહુ મોડું થઈ ગયું છે। અને પપ્પાની આ જગ્યા છે બહાર, તો આપણે જવાનું છે ગાય હાટું લીલું લેવા। અને કેમ કે પપ્પાની હોય તો એ લઈ આવે, પણ આજે આપણે જવાનું થાય છે તો ગાયનું લીલું લેતા આવીએ। અને કાલે આપણે એક લેમ્પ ઉડી ગયો છે, તો આપણે એક લેમ્પ પણ લેવાનું છે। તો હાલો ફટાફટ ચા પાણી પી લેવી અને પછી જઈશું ગામમાં લીલું લેવા અને એક લેમ્પ લેવાનો છે। તો ફ્રેન્ડ તમે બ્લોગમાં બન્યા રહેજો। હવે આપણે જાવી છીએ ગામમાં। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે અહીંયા ઇલેક્ટ્રિક દુકાન। હાલો ફ્રેન્ડ, તો જો આપણે ફાઇનલી અહીંયા આવી ગયા લેમ્પ લેવા, કેમ કે આપણે ગાયનું લીલું લેવા આવ્યા હતા, તો હારો લેમ્પ લેતા છે। તો ઇલેક્ટ્રિકની દુકાન છે, તો હાલો આપણે લઈ લેવી લેમ્પ। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને એમ કહેવાય કે મસ્ત મકાઈ છે। અને એમ કહેવાય કે જો આપણે હાટું ચોખાવાનું ચાલુ થઈ ગયું છે, તો ફટાફટ આપણે મકાઈ લઈ અને જઈશું ઘરે। વરસાદ ચાલુ છે તો બ્લોગ અહીંયા પૂરો કરશું। હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી જો આપણે મકાઈ લઈને આવી ગયા અને કાંઈ મકાઈ નાખી દેવી, પછી આપણે જઈશું ઘરે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। ગામમાંથી આવી જશે ઘરે અને ગાયના વાડામાં ગયા હતા, તો ગાયની મકાઈ પણ વાડામાં નાખી આવ્યા। અને આપણે ગામમાંથી લેમ્પ લાવ્યા હતા, તમને ખબર છે કે આપણે ગયા હતા ગામમાં લેમ્પ લેવા। તો ફાઇનલી જો આપણે એક લેમ્પ અહીંયા ઉડી ગયો હતો ને, તો નાનો લેમ્પ લાવ્યા છે એવી, કેમ કે અહીંયા નાના લેમ્પની જરૂર પડે। મોટો લેમ્પ હોય તો વધારે પ્રકાશ પડે તો આપણી આંખો અંજાઈ જાય, એટલા માટે આપણે લાવ્યા છે એવી નાનો લેમ્પ। તો હાલો હવે આપણે પહેલાં લેમ્પ ચડાવી દેવી અને પછી જોઈ કેટલો પ્રકાશ ફેંકે છે। અત્યારે આપણે ફાઇનલી અનબોક્સિંગ કરી નાખ્યું છે, કેમ કે અનબોક્સિંગ કરવાની તો બહુ મજા આવે। તો આપણે કર્યું છે લેમ્પના બોક્સનું અનબોક્સિંગ। અને જો મિત્રો, આપણે આવો નાનો અને નાજુકડો લેમ્પ લાવ્યા છે। તો હાલો હવે આપણે કરી દેવી ફિટ। હાલો ફ્રેન્ડ, તો જો આપણે ફાઇનલી લેમ્પ ફિટ કરી દીધો અને હવે આપણે ચા પાડી, કેમ કે મસ્ત મજાનો જો નાનો અને નાજુકડો લેમ્પ આપણે ફિટ કરી દીધો। અને હવે આપણે કરવી ચાલુ, કે જોઈ ચાલુ છે કે બંધ છે। હાલો ફ્રેન્ડ, તો જો અત્યારે આપણે પિન ભરાવ્યા વગર લેમ્પ ચાલુ કરતા હતા, તો પછી ક્યાંથી લેમ્પ થાય? તો જો પહેલા આપણે પિન ભરાવી દેવી અને પછી આપણે લેમ્પ ચાલુ કરવી। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે પિન ભરાવી દીધી અને હવે આપણે કરવી લેમ્પ ચાલુ। ને કઈ ચા પછી ફેન ચા ભૂલાઈ ગઈ છે। હાલો ફ્રેન્ડ, તો જો હવે ફાઇનલી આપણે લેમ્પ કરવી ચાલુ। વાહ વાહ, આ તો મસ્તીનો પ્રકાશ આપણે જોઈએ એટલો ફેંકે છે। તો ફાઇનલી આપણે લેમ્પ લાવ્યા, એમાં કાંઈ અફસોસ થયો નહીં અને ફાઇનલી આપણે એનો પૂરો ઉપયોગ કરશું। અને હવે ફાઇનલી આપણે પણ જો લેમ્પ ચાલુ થઈ ગયો છે, તો આપણું મશીન તો આવડું આ છે, તમને ખબર છે। તો હાલો ફાઇનલી જો આપણે અહીંયા બેસી જઈશું કામે। અને હવે ચડી ગયા છે બપોર, તો આપણે થોડીક વાર કામે બેસી જાવી। તો તમે બ્લોગમાં બન્યા રહેજો, પછી તો આપણે જવાનું છે જમવા। બાય બાય। ફાઇનલી આપણે બેસી ગયા છીએ જમવા અને જો જમવાનું આપણે બધું ફાઇનલી થઈ ગયું છે તૈયાર। તો હવે જો જમવા તે એટલી વાર છે અને અમારે જયરાજભાઈ પણ જો આવવાની તૈયારીમાં છે। તો જો આપણે તો અત્યારે જમવા બેસી ગયા છે। તો અમારે જો ફાઇનલી ફ્રેન્ડ જયરાજભાઈ પણ ફાઇનલી આવી ગયા અને હું તમને બતાવું, જો અમારે જયરાજભાઈ હાલ્યા આવે છે। ફ્રેન્ડ, તો જો અમારે જયરાજભાઈ આવી ગયા છે અને અમારે જયરાજભાઈને જો બાલ મંદિરેથી સફરજન અને બીજું શું આપ્યું જયરાજભાઈ? સફરજન ને બીજું તો જો અમારે જયરાજભાઈ ક્યાં ભાગ લેવા। હા, નીચેવાળા બટનમાં। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી અમારે જયરાજભાઈને આજ તો મજા પડી ગઈ। અને જો અમારે જયરાજભાઈ કરે છે નખરા। તમને
ફાઇનલી બતાવ્યું જયરાજભાઈ આવી ગયા છે, તો હવે આપણે પણ જમવા બેસી જઈએ અને જયરાજભાઈ પણ હારવાય જમવા બેસી જાય છે, કેમ કે એ ખાતા નથી પણ આપણે પરાયણે ખાવા દેવું પડે. તો હાલો હવે આપણે જમી લઈએ. ફ્રેન્ડ તો જો ફાઇનલી આપણે જમી અને આવી ગયા છીએ મેળી ઉપર, અને હારવાય અમારે જયરાજભાઈ પણ જો આજે બાલ મંદિરેથી આવી ગયા હતા, તો એ પણ હારવાય જમવા બેસી ગયા. અને એમ કહેવાય કે એ જમવામાં થોડાક નખરા કરે, કેમ કે હજી નાના છે તો ભાગ વધારે ખાય છે. પણ મારા મમ્મી અત્યારે કોશિશ કરે છે કે ભાઈ શાક રોટલો ખાવામાં ટેવ પડી જાય તો થોડોક વજન વધે, અને આમાં પૌષ્ટિક ખોરાક કહેવાય તો સારું રહે. બાકી તો જો આપણે બેસી જઈશું કામે, અને હવે આપણે મળશું સાંજે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. બાકી તો જો આપણે બેસી જઈએ છીએ કામે. જો ફાઇનલી આપણે બપોર પછી બેસી ગયા હતા કામે, અને અમારે જયરાજભાઈ પણ જો મેળી ઉપર આવી ગયા છે, અને એ મનાવે છે એકડા, કેમ કે બાલ મંદિરેથી તો આવીને અત્યાર સુધી રમતા હતા, તો અત્યારે જો ફાઇનલી એકડા ઘૂંટવા બેસી ગયા છે અમારે જયરાજભાઈ. તો જયરાજભાઈ એકડા ઘૂંટો હો? હાલો મિત્રો, તો જો અમારે જયરાજભાઈ ઘૂંટે છે એકડા, અને 1 2 ને 3 એકડા ઘૂંટી નાખ્યા, અને હવે ઘૂંટે છે ચોગડો. પણ જો જયરાજભાઈ અમારે ઊંધો ચોગડો ઘૂંટે છે. કેમ જયરાજભાઈ ઊંધો ચોગડો કેમ ઘૂંટો છો? એમ ઘૂંટો છો? એકડો કોને કહેવાય? ઈ એકડો કહેવાય? હા, ઈ એકડો. પછી બગડો, પછી તગડો, પછી ચોગડો. તો જો ફાઇનલી અમારે જયરાજભાઈને થોડા થોડા એકડા આવડી ગયા છે, અને અત્યારે જો મસ્ત મજાના એકડા ઘૂંટવા બેસી ગયા છે. હાલો ફ્રેન્ડ, તો હવે તમે એકડા જયરાજભાઈ અમારે એકડા ઘૂંટશે, અને હવે આપણે મળીએ કામ કરવા. કેમ જયરાજભાઈ, કાંઈ કેવું છે તમારે? કાંઈ નથી કેવું? હાલો ફ્રેન્ડ, તો જુઓ અમારે જયરાજભાઈ ફાઇનલી બધા એકડા જાડા જાડા અને મોટા મોટા કરી નાખ્યા છે, અને હવે જયરાજભાઈ કહે છે મારે જવું છે રમવા. હે જયરાજભાઈ, મોઢામાં પાટી નો નખાય. જો મારે જયરાજભાઈ ને ધૂનમાં જવું છે. હાલો, તો જો અમારે જયરાજભાઈએ પણ એકડા ઘૂંટી નાખ્યા, અને હવે એને આપણે જવા દેવી ઘડીક વાર રમવા, કેમ કે જાજી વાર જો આપણે એને બેહારવી તો એને પણ આમ એકડા ઘૂંટવાની નો મજા આવે, અને આમ મન વિચલિત થઈ જાય. તો ફાઇનલી આપણે બેસી જવી કામે, અને તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી વાગી ગયા છે સાંજના 7, અને આપણે બી ગયા હતા કામે. પણ જો અત્યારે મસ્ત મજાની દશામાની આરતી થાય છે, તો હાલો આપણે જાવીશું દશામાની આરતીમાં ભાગ લેવા, અને તમે પણ આવજો આરતીમાં ભાગ લેવા, કેમ કે દશામાની આરતીમાં ભાગ લેવાથી આમ મનને એમ કહેવાય કે શાંતિ મળી જાય. તો હાલો આપણે જાવીશું દશામાની આરતી કરવા. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે આરતી કરી અને આવી ગયા બાઈને પોરો ખાવા, અને એમ કહેવાય કે મસ્ત એનું સાંજનું વાતાવરણ છે, તો ઠંડુ વાતાવરણ છે. અને અમારે જયરાજભાઈ પણ જો આવી ગયા પાસે. કેમ જયરાજભાઈ, આરતી ઉતારવા ગયા હતા? ના. કેમ ના? આજે આરતી ઉતારવાની આપણે. હવારે, અત્યારે તો આપણે ઉતારી નો વાળી. પ્રસાદી ના દેવાની. પ્રસાદી તો હમણાં નો આપી. અત્યારે તાપવાની મને. હાલો મિત્રો, હાલો મિત્રો, તો જો અમારે જયરાજભાઈ ને અત્યારે પ્રસાદી લેવાની બાકી છે, કેમ કે હજી થાળ બોલવાનો બાકી છે દશામાનો. તો બસ જો આજનો દિવસ આપણો આવો ગયો, અને તો હવે પડી ગઈ છે સાંજ, ને તમને જો પાછળ દેખાતો હોય છે કે ઘમઘોળ અંધારું થઈ ગયું છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને જો નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે પણ ઘણા આગળ વધીએ. તો હવે મળશું કાલે, તો ત્યાં સુધી જય માતાજી. અને તમે જોવો છો મારા જયરાજભાઈના નખરા. બાય બાય.